સાણંદના ગોરજમાં જે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી થઈ હતી તેને લઈ અને પ્રેસ કોન્ફરન્સ સીધા છે। ત્યાંના જે કેટરિંગના સ્ટાફ છે એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે और અત્યાર સુધી જે ટોટલ 2 કરોડ અને 2 કરોડ અને 30 લાખ જેવો ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે। એમાં દારૂની બોટલ્સ પણ છે અને હુક્કા ઘણા બધા હુક્કા એમાં પણ જપ્ત કરવામાં આવેલા છે। 22 વ્હીકલ્સ અને 74 મોબાઈલ ફોન્સની અત્યારે ટોટલ સીઝ કરવામાં આવેલા છે। और આજે આખી જે રેડ હતી આ રેડમાં ટોટલ 20 થી વધારે અમારા સ્ટાફ એમાં જોડાયેલા હતા और આ રેડ જે હતી આ સાણંદ પીઆઈ બીટી ગોહિલ તરફથી કરવામાં આવેલી હતી और એની જે ટીમ હતી આ ટીમની કામગીરીમાં તમામ લોકોનો સુપરવિઝન પણ હતું। ડીવાયએસપી અને મારી જાણમાં બધી રેડ થઈ હતી। ફાર્મ હાઉસ જે હતો આ રવિ ગોરખપુરિયા કરીને છે જેને ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે और જે પાર્ટી જે યોજનાર જે છે એ આદર્શ જગદીશ અગરવાલ અને અમિત ગોપીલાલ પચેરીવાલ એ બંને લોકો છે। આદર્શ અગરવાલ જે છે એક એનો ઇન્ટિરિયરનો ફ્લોરિંગનો અને ફર્નિચરનો બિઝનેસ છે અને જે અમિત ગોપીલાલ પચેરીવાલ છે એનો ટેક્સટાઇલનો બિઝનેસ છે। એ જે રવિ ગોરખપુરિયા જે છે એનો ફાર્માસ્યુટિકલનો બિઝનેસ છે અને એનો ફાર્મ હતો और એ લોકો જે પછી એના જે તમામ જે મિત્રો હતા એ મિત્રોને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા। એને આ જે લીકર હતી એ લીકર ક્યાંથી લાવ્યા છે એના વિશે અત્યારે શોધખોળ ચાલુ છે અને જે હુક્કા સપ્લાય કરનાર છે એને મેં અત્યારે અરેસ્ટ કરવામાં આવેલો છે और આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ મેડિકલની રિપોર્ટ અત્યારે આવવાની બાકી છે અને તમામની મેડિકલ રિપોર્ટ કરવામાં આવી છે और એમાં કોઈ ડ્રગ્સની હાજરી છે કે નથી એ પણ એફએસએલમાં એના સેમ્પલ હુક્કાના સેમ્પલ મોકલવામાં આવેલા છે और જ્યારે રિપોર્ટ આવશે તો જે એનડીપીએસની કલમો પણ એમાં ઉમેરવામાં આવશે। અત્યારે જે એમની પૂછપરછમાં જે ખબર પડી છે એમાં 5 થી 7 દિવસથી એ લોકો પ્લાનિંગમાં હતા और આ પ્લાનિંગના આધારે આ જે વેન્યુ જે નક્કી કર્યો હતો और એને આધારે ઇન્વિટેશન એના ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ હતા બધા और એ ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપને ત્યાં ઇન્વાઇટ કર્યા હતા આ પાર્ટીમાં। રવિ ગોરખપુરિયાની ધરપકડ ખરી આમાં? રવિ ગોરખપુરિયાને વિશે અત્યારે તપાસ ચાલુ છે। એનો ખરેખર એમને ખબર હતી કે કેમ એને વિશે અત્યારે તપાસ ચાલુ છે। રવિ ગોરખપુરિયા જે પકડાયો છે એની અત્યારે હું આપને આજે બધી તપાસને વિશેના આધારે જે હું આપને માહિતી આપીશ। તમામ લોકોના બ્લડ સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવેલા છે। ઓલ 81 જે છે ધરપકડ કરી છે તમામના વિરુદ્ધ। ટોટલ 81 લોકો હતા જે પાર્ટીમાં જે તમામ લોકો જે હાજર હતા તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધી અમારી તપાસમાં એમને કોઈ ઇન્વિટેશન કાર્ડ આપવામાં આવેલું છે એવું અમારી ધ્યાને આવ્યો નથી और એ મોબાઈલથી યા ફોન કરીને બોલાવ્યા હોય આ તમામ એને મોબાઈલ અમારી પાસે સીધ છે એ મોબાઈલ ઉપર કોઈ ડિજિટલ એને ઇન્વિટેશન આપવામાં આવેલું છે એને વિશે અમે તપાસ કરશું। એ તમામ અહીંયા એમ જે અમિત પચેરીવાલ છે મુંબઈના છે અને એ જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એ ગોકુલધામ સોસાયટી સાણંદમાં રહે છે અને રવિ ગોરખપુરિયા પણ ગોકુલધામ સનાથલના પાસમાં એની રહેવાસ છે। અમિત જે છે આ ટેક્સટાઇલનો બિઝનેસ છે અને જે આદર્શ જગદીશ અગરવાલ જે છે એમના સાડુભાઈ છે और આ જે પાર્ટીના આયોજનમાં એમની મુખ્ય ભૂમિકા હતી। મુંબઈથી સ્પેશિયલ અમદાવાદ પાર્ટી યોજવા માટે જ આવ્યો હતો, પાર્ટી માટે જ આવ્યો હતો? મુંબઈથી એની એનિવર્સરી મનાવવામાં આવ્યો હતો, એનિવર્સરીની સંદર્ભે પાર્ટી પણ રાખી હતી। થેન્ક યુ। તો અમદાવાદની અંદર સાણંદ વિસ્તારમાં જે હાઈ પ્રોફાઇલ પાર્ટી થઈ હતી તેમાં હવે પોલીસનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે અને અલગ અલગ વિસ્તારોની તપાસ મુદ્દાઓ પર તેમના દ્વારા હાથ ધરવામાં આવશે। જેમાં આ પાર્ટીનું આયોજન જ્યાં થયું હતું તે જે પાર્ટીના આયોજનના જે સ્થળ છે ત્યાંના માલિક છે તેમની પણ તપાસ હાથ ધરવામાં આવશે। 81 લોકો પાર્ટીમાં આવ્યા હતા તેવો ઉલ્લેખ પોલીસ દ્વારા કરાઈ રહ્યો છે। મુંબઈથી એનિવર્સરી માટે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પાર્ટીની અંદર મોંઘી દાટ કાર પણ ઉપસ્થિત હતી જેને જપ્ત પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને અલગ અલગ મોંઘી દાટ બ્રાન્ડની જે દારૂની બોટલો હતી તે પણ પોલીસે કબજે કરી લીધી છે। ત્યારે પોલીસ દ્વારા આ સત્તાવાર નિવેદન અત્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવ્યું છે। આ અલગ અલગ તસવીરો પણ સામે આવી રહી છે જેમાં
પોલીસ દ્વારા જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેની પણ તસવીરો છે. દારૂની પાર્ટી જ્યાં આયોજિત કરવામાં આવી હતી તે સ્થળની પણ તસવીરો સામે આવી છે.